કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી એવો વધેલી રોટલીનો નાસ્તો લાવ્યા છીએ। સાંજની નાની નાની ભૂખમાં પરફેક્ટ એવો આ નાસ્તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। સાથે આપણે સ્પેશિયલ લીલી ચટણીની રેસીપી પણ આપેલી છે। તો વિડીયો આખો જોઈને તમે પણ તમારા પરિવારજનો જોડે સ્પેશિયલ આ નાસ્તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। હું તમને ગેરંટી આપું છું કે તમે આ નાસ્તા માટે સ્પેશિયલ વધારે રોટલી બનાવશો અને આ નાસ્તો એન્જોય કરશો। ટ્રેન્ડિંગ અત્યારે ટોર્ટિલા રેપ અથવા તો રોટી રેપ બધા બનાવે છે, તેને પણ ટક્કર મારે એવો આ નાસ્તો છે। પણ મિત્રો, રેસીપી શરૂ કરતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। તો ચાલો મિત્રો, જોઈ લઈએ ટેસ્ટી વધેલી રોટલીનો નાસ્તો। સૌપ્રથમ આપણે આવી રીતે વધેલી રોટલી લેશું। મિત્રો, અહીં મારી 8 નંગ રોટલી વધેલી છે અને સ્પેશિયલ રેસીપી બનાવવા માટે આ રોટલી વધારે કરેલી છે। પછી આપણે આવી રીતે ઘઉંનો લોટ લેશું। પાંચ ટેબલ સ્પૂન। ફ્રેન્ડ્સ, તમે ઘઉંના લોટની બદલે મેંદો પણ લઈ શકો છો। હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરતા જશું અને સરસ બેટર બનાવી લેવું। તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ લમ્સ ફ્રી આપણું ઘઉંના લોટનું બેટર રેડી થઈ ગયું છે। જેવું આપણે ભજીયામાં બનાવીએ તેવું જ બનાવવાનું છે। આને આપણે હવે સાઈડ ઉપર રાખીશું। પછી બટેકા લેશું। મીડિયમ સાઈઝના બટેકા છે અને ગ્રામમાં જોઈએ તો 400 ગ્રામ છે। હવે આપણે તેને કુકરમાં લઈ લેશું। ફ્રેન્ડ્સ, અહીં મારા બટેકા ધોયેલા જ છે। હવે આપણે પાણી ઉમેરીને થોડુંક મીઠું ઉમેરી 3 સીટીથી પ્રેશર કુક કરી લેશું। સો ફ્રેન્ડ્સ, આપણા બટેકા સરસ બફાઈ ગયા છે અને તેની છાલ કાઢી લીધેલી છે। હવે આપણે પોટેટો મેસર વડે તેને મેશ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે મેશ કરી લીધેલું છે। સાથે આપણે લઈશું 1/4 કપ ફ્રોઝન વટાણા। પછી આવડી મીડિયમ સાઇઝની 2 ડુંગળી ઝીણી સમારી લીધેલી છે। પછી આપણે કઢાઈ લેશું અને તેની અંદર તેલ ઉમેરવું। હું અહીં 4 ટેબલ સ્પૂન તેલ લઈ રહી છું। તમે તેલની માત્રા તમારા ઘરમાં જેવું ખવાતું હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો। તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર ઉમેરીશું 1/2 ટીસ્પૂન રાઈ। રાઈ આવી રીતે તતડે એટલે 1/2 ટીસ્પૂન જીરું। ગેસની ફ્લેમ ધીમી કરી લેવી। 1 ડાળખી લીમડાના પાન છે તેને આવી રીતે ટુકડા કરીને ઉમેરવા। 1 તીખા લીલા મરચાંની કટકી છે તે ઉમેરી દેશું। સાથે આપણે જે 2 મીડિયમ ડુંગળી સમારી હતી તે ઉમેરી દઈએ। ફ્રેન્ડ્સ, ડુંગળીની માત્રા તમે તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો છો, પણ આની અંદર સેજ ડુંગળી વધારે હોય તેવું વધારે ભાવે છે। મિક્સ કરી લેશું તેલમાં। પછી 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવી। ડુંગળીના ભાગનું મીઠું ઉમેરીશું। આપણે બટેકામાં ઓલરેડી ઉમેરેલું છે, ધ્યાનથી ઉમેરવું। સાથે આપણે ઉમેરીશું તેની અંદર ફ્રોઝન વટાણા। મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ પાછી ફાસ્ટ કરી લેવી। તો ફ્રેન્ડ્સ, આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે। મેં અહીં ઓપનલી વચ્ચે હલાવતા કૂક કર્યું છે, તમે તેને ઢાંકીને પણ કૂક કરી શકો છો। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું અને મસાલા કરીશું। અડધી ટીસ્પૂન ગરમ મસાલો, લાલ મરચું 2 ટીસ્પૂન આપણે લાલ મરચું ઉમેરીશું અથવા તો સ્વાદ મુજબ, ધાણા જીરું તે પણ 2 ટીસ્પૂન, ખાંડ ઉમેરીશું 1 ટીસ્પૂન। ફ્રેન્ડ્સ, તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે તેની અંદર મેશ કરેલા બટેકા ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ ફાસ્ટ કરી લેશું। બધું હલાવી લેવું। તો ફ્રેન્ડ્સ, આપણું
આપણું સ્ટફિંગ રેડી છે. તેની અંદર ઉમેરીશું લીંબુનો રસ સ્વાદ મુજબ. મેં અહીં અડધા મોટા લીંબુનો રસ ઉમેરેલો છે. ગેસની ફ્લેમ બંધ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે લીંબુના રસની બદલે આમચૂર પાવડર પણ લઈ શકો છો. મસાલા કરતી વખતે મિક્સ કરી લઈશું. અને કોથમીર હોય તો ઉમેરી દેવી. અત્યારે મારી પાસે કોથમીર અવેલેબલ નથી. પછી જે આપણી વધેલી રોટલી છે તે લેશું અને તેમાંથી બે રોટલી આવી રીતે લઈને અડધા ભાગ કરી લેવા. આવી રીતે આપણે થપ્પી કરી લેશું અડધાની. પછી આપણે રોટલીનું પડ લેશું અને ફરતે આપણે જે પેસ્ટ બનાવી છે તે ઉમેરવી, લગાવી. અને સાથે આવી રીતે આપણી ફૂલેલી રોટલી હોય તો અંદર પણ સરસ લગાવી લેવું, જેથી તે પણ ચોંટી જાય. અને પછી એક સાઈડ 1 ચમચી મસાલો લઈ, અથવા તો તમારી રોટલી કેવડી છે તેના પ્રમાણે મસાલો લઈ રોટલીને આપણે આવી રીતે બેન્ડ વાળી લેશું અને કિનારીને ચોંટાડી દેવી. ઓલમોસ્ટ આપણું સમોસું જ થયું કહેવાય, અથવા તમે સ્ટફ રોટલી પણ કહી શકો છો. તો આપણે આવી રીતે બધી રોટલીમાંથી રેડી કરી લઈએ. તો મેં બીજો કટકો લઈ લીધેલો છે. અંદર આપણે થોડુંક લગાવી તેને ચોંટાડી દઈશું. આવી રીતે જે આપણી સ્ટફ રોટલી છે અથવા તો સ્ટફ સમોસા છે, રોટલી સમોસા છે, તેને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને આપણને તરતા સહેજ પણ વાર નહીં લાગે. તેલ સરસ આપણું આવી ગયેલું હોવું જોઈએ. રોટલી આપણી ઓલરેડી કૂક છે, સ્ટફિંગ આપણું ઓલરેડી કૂકડ છે, એટલે આપણી રોટલી સમોસા માત્ર ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આપણે તેમાં તળવાના છે, તેલમાં તળવાના છે. અને તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને આપણી રોટલી સમોસા બિલકુલ ક્રિસ્પી થઈ ગયા છે. કાઢી લેશું. આવી રીતે હું તમને બીજું રોટલી સમોસું બતાવી દઉં. તરત ને તરત નથી હલાવવાનું. આપણને એમ થાય કે નીચે સહેજ ચડી ગયું હશે, મીન્સ ડિઝાઇન આવી ગઈ હશે, પછી જ આપણે તેને ફેરવવાનું રહેશે. તમે જોઈ શકો છો આપણે ફેરવ્યું ત્યારે સરસ ડિઝાઇન આવી ગઈ છે. આ બાજુ પણ સરસ આવી ગઈ છે. કાઢી લેશું. તો મિત્રો, આપણા 12 સમોસા થયા હતા 6 રોટલીમાંથી, અને 2 રોટલી મેં બાકી રાખેલી છે અને 1 સમોસું ખવાઈ ગયું છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં સમોસાને લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે સ્પેશિયલ ચટણીમાં લીધેલા છે 5 તીખા મરચાં, 4 મોટી કળી લસણ, 7 જેવી લીમડાના પાન, ડાળખીના પાન, 1 ટેબલસ્પૂન ચમચી જેટલા સૂકા ફુદીનાના પાન છે. ફ્રેશ હોય તો તમે તે પણ લઈ શકો છો અને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. 2.5 ઇંચ 2 ઇંચ જેવું આદું અને 2 થી 3 ચમચી જેવા સિંગદાણા. હવે આપણે બધું નાના મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે મિક્સર જારમાં લઈ લીધેલું છે. હવે તેની અંદર મસાલા કરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો સ્વાદ મુજબ, 1/2 ટીસ્પૂનથી સહેજ ઓછી એવી હળદર, ખાંડ ઉમેરીશું 2 ટીસ્પૂન અથવા તો સ્વાદ મુજબ. તમારે તીખી કરવી હોય ને ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી આપણે તેની અંદર દહીં ઉમેરીશું. જે જમવાની હોય તે 2 ચમચી લીધેલું છે અને આવી રીતે અડધા લીંબુનો રસ ઉમેરીશું, અથવા તો તમે સ્વાદ મુજબ અથવા લીંબુની સાઇઝ મુજબ એડજસ્ટ કરી શકો છો. મારું દહીં અહીં મીડિયમ છે, ન ખાટું ન મોડું એવું, એટલે લીંબુનો રસ ઉમેરેલો છે. તમારું દહીં ખાટું હોય તો તમે લીંબુના રસને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે સરસ પીસી લેશું.
તો ફ્રેન્ડ્સ, આપણે સરસ પીસી લીધેલું છે અને સ્વાદમાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. અને ફ્રેન્ડ્સ, આટલી આપણી થીક ચટણી છે. તમારે પાતળી કરવી હોય તો તમે આની અંદર પાછું દહીં ઉમેરીને અથવા છાશ ઉમેરીને અથવા તો પાણી ઉમેરીને પાતળી કરી શકો છો. પણ હું તમને દહીં ઉમેરવાનું રિકમેન્ડ કરીશ. દહીં ઉમેરવાથી સ્વાદ વધારે આવશે આપણી ચટણીનો. પણ અહીં મારે થીક જ ચટણી જોઈ છે. સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણા વધેલી રોટલીના ટેસ્ટી સમોસા બિલકુલ રેડી છે. તેની સાથે આપણે સ્પેશિયલ ચટણી અને કેચઅપ જોડે સર્વ કરેલું છે. તો સાંજની નાની નાની ભૂખ હોય અને બપોરની વધેલી રોટલી હોય તો પરફેક્ટ આ નાસ્તો છે અને ફટાફટ બની જાય તેવો છે. તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ ટેસ્ટી વધેલી રોટલીના સમોસાની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. અને તે પણ સમોસા વાળ્યા વગર. ઘણા લોકો સમોસાને પેક કરવા માટે ઘણું બધું કરતા હોય છે. આ એકદમ આસાન રીત છે. તો મિત્રો, પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત ટેસ્ટી નાસ્તો એન્જોય કરી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.